જય રણછોડ, તમને ખબર જ છે કે કાલના આપણે નીકળી ગયા છે જવા માટે પગપાળા ડાકોર અને આપણે પહોંચ્યા છે અડધે અને તમને બતાવો સરસ મજાનો એક કેમ્પ. આ કેમ્પ એ ઘણા વર્ષોથી જોરદાર સેવા આપે છે. થયું લાવ તમને બતાવી જોઉં. તો આ કેમ્પની અંદર સરસ મજાના પાત્રો દ્વારા જે પણ આ પગપાળા યાત્રીઓ આવતા હોય એમનું સરસ મજાનું મનોરંજન કરવામાં આવે છે અને સાથે ને સાથે સરસ મજાનો ખમણનો નાસ્તો પણ આપવામાં આવે છે. તો દર્શન કરીને આપણે નીકળી ગયા અને ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા ગેટે. આ ગેટનું મહત્ત્વ એને જ ખબર હોય કે જે ચાલતું આવતું હોય, બાકી ગાડીમાં આવનારાને ના ખબર પડે કે આનું શું મહત્ત્વ છે. અને આપણે પહોંચી ગયા છે ફાઇનલી ડાકોરમાં અને તમે જોઈ શકો છો કે ભીડ એટલી બધી નથી. આ જે બેરિયર લાલ કલરના દેખાય છે આમ દિવસોમાં ભરેલા હોય છે પણ અત્યારે ખુલ્લા હતા. તો પછી આપણે સીધા જ આવી ગયા છે રણછોડરાયજીના દ્વારે અને ખરેખર જોરદાર બધો જ થાક ઉતરી ગયો. અંદર પ્રવેશતા જ ખબર જ ના પડી કે 32 કિલોમીટર ચાલીને આવ્યા છીએ. અને તમે જોઈ શકો છો ઠાકરની હવેલી કેવી જોરદાર લાઇટિંગથી મોહી રહી છે અને અંદર હું શૂટિંગ કરી શકતો નથી કેમ કે ભીડ બહુ જ હતી. તો તમને ધજાના દર્શન કરાવી દઉં અને મળીએ આપણે કાલે નવા બ્લોગમાં.